हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन विडियो में हूँ धवल भट्ट फरी एक वखत आपનું ધોરણ 10ના વિષય વિજ્ઞાનમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન બાદ હવે આપણે આજે ભૌતિક વિજ્ઞાનનું પ્રથમ નંબરનું પ્રકરણ અને આપણા સિલેબસનું 10મા નંબરનું પ્રકરણ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એની શરૂઆત કરીશું। વિદ્યાર્થી મિત્રો, પરાવર્તન અને વક્રીભવનની આપણે વાત કરીએ એ પહેલાં તમારી સ્ક્રીન ઉપર તમને એક સરસ મજાનું સુંદર કુદરતી સૌંદર્યનું દૃશ્ય દેખાય છે। કેટલું સુંદર દેખાય છે। પેલા બંને બાળકો વહેતી નદી જોવે છે, વિશાળ ઊંચા ઊંચા પર્વતો, લીલાછમ વૃક્ષો, ઘાસથી આચ્છાદિત સરસ મજાના લોન વગેરે જે તમને અહીંયા દેખાય છે। કેટલું સુંદર દૃશ્ય છે। તમને પણ ફરવા જવાનું મન થઈ ગયું ને? મને પણ થઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, તમને મનમાં પ્રશ્ન થશે ને કે વિજ્ઞાનમાં ધવલ સર આ શું બતાવી રહ્યા છે? તો આ આપણી આંખમાં કેટલું સુંદર મજાનું આ દૃશ્ય, અને પેલા વૃક્ષની પાછળ જુઓ કેટલો સરસ મજાનો ઉગતો સૂર્ય, ધીરે 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 આપણને સૂર્યના કિરણો જમીન ઉપર પથરાતા દેખાય છે, આપણા સુધી પહોંચતા દેખાય છે। વિદ્યાર્થી મિત્રો, આટલું સુંદર દૃશ્ય આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ એ તમે વિચાર્યું છે? તમે વિચારો, ત્યાં સુધીમાં હું તમને બીજું એક આવું દૃશ્ય બતાવું, અને એ દૃશ્ય જોઈને તમે નક્કી કરજો કે આ બંનેમાંથી કયું દૃશ્ય વધારે સુંદર અને સારું દેખાય છે। તો હવે તમારી સ્ક્રીન ઉપર બીજું દૃશ્ય છે। અરે આ શું છે? મને તો કંઈ દેખાતું જ નથી। આમાં તો જુઓ ને, આંખો ઝીણી કરીને જોઉં તો દિવાલ ઉપર કોઈ બહેનનો ફોટો દેખાય છે, પછી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, પછી પાછા બે બાળકો દેખાય છે। ભાઈ, આ દૃશ્યમાં તો મને કશું સ્પષ્ટ દેખાતું નથી। આવું કેમ કર્યું? પહેલાં એક વખત સરસ મજાનું સુંદર કુદરતી સૌંદર્ય દેખાડ્યું, ત્યારબાદ એક અંધારિયા ઘરનું, તો કેમ આમાં લાઇટો નથી? હા, આ લાઇટો એટલે શું? આપણા મગજમાં પહેલો પ્રશ્ન આવે કે અહીંયા લાઇટ કેમ નથી કરેલી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે હવે આ જે પ્રકરણમાં ભણવાના છે ને, એ આ જ વસ્તુને આપણે ભણવાના છે। હવે આપણે એક કામ કરીએ। મને તો આની અંદર બહુ ઓછી વસ્તુઓ દેખાય છે। તમે પણ તમારી રીતે, તમારી આંખો વધારે સ્પષ્ટ અને સારી હશે તો કદાચ એક બે વસ્તુઓ થોડી વધારે સારી રીતે નિહાળી શકશો। પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે તમને ફોટા નથી બતાવવાના, પણ આ બે દ્રશ્યોની સાથે આપણે એક સિદ્ધાંતને ભણવાનો છે, એક નવું પદ સમજવાનું છે। એક કામ કરીએ, આપણે બંને દ્રશ્યોને હવે એક સાથે જોઈએ। આગલી સ્ક્રીનમાં તમને બંને દ્રશ્યો એક સાથે, અરે વાહ, જુઓ, એકને જોતાં જ આંખોને કેટલી શાંતિ મળે છે, અને એક દૃશ્યને જોતાં જ આમ આંખો ખેંચીને જોવું પડે છે કે આ બધી વસ્તુઓ શું છે। તો અહીંયા શા માટે આવું થાય છે કે એક દૃશ્ય આટલું સુંદર દેખાય છે અને એવું જ એક બીજું અન્ય જગ્યાનું દૃશ્ય કે જે કોઈ એક કદાચ ઘરનું દૃશ્ય હશે એ આપણને જરા પણ નથી દેખાતું। તો બંને વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે કે એકમાં સૂર્યપ્રકાશ ઉગેલો છે અને એકમાં તો ઘરમાં લાઇટો જ નથી, કદાચ અંધારું જ છે। તો અહીંયા પ્રશ્ન આપણા મનમાં થવો જોઈએ કે આપણને એક વસ્તુ દેખાય છે ને એક વસ્તુ કેમ નથી દેખાતી। તો એના માટે આપણે આગળ એક નાની સરસ મજાની સ્ક્રીન શેર કરીએ, અને સ્ક્રીન ઉપર તમે જોશો એટલે તમને સ્પષ્ટ એ વસ્તુ દેખાશે। અહીં આ સ્ક્રીન ઉપર બંને ફોટોગ્રાફની અથવા તો બંને ચિત્રોની જો આપણે સમાનતા જોવા જઈએ ને તો બંને વચ્ચે કશું સમાન છે જ નહીં। તમે કોઈ પણને પૂછશો તો કોઈ એક જણ એમ જ કહેશે કે નીચેનું દૃશ્ય કલરફુલ, બહુ સરસ મજાનું સુંદર દૃશ્ય દેખાય છે, જ્યારે ઉપરનું ચિત્ર અંધાર્યું છે। આવું શા માટે થાય છે? આપણે અંધાર્યું કહીએ છીએ, એક અજવાળાવાળું કહીએ છીએ, અથવા તો પ્રકાશવાળું કહીએ છીએ। તો તેના માટે આપણે હવે આગળની સ્ક્રીનની અંદર તમને એક સરસ મજાનું, અહીંયા તમને કુંડામાં એક સરસ મજાનો ઉગેલો છોડ દેખાય છે। આ છોડની અંદર સરસ મજાના ફ્લાવર્સ દેખાય છે, તમને પિંક રંગના ફ્લાવર દેખાશે। હવે અહીંયા સામેથી કોઈ એક નાનો તમારા જેવો જ એક બાળક આ ફ્લાવરને જોઈ રહ્યો છે, તો શું એને ફ્લાવર દેખાતા હશે? પહેલી નજરે તો તમે બધા જ હા પાડશો, હા એને ફૂલ દેખાય છે। હા, દેખાય છે, પણ તમે લોકોએ એ પ્રશ્ન વિચાર કર્યો છે કે એના ફૂલ કેવી રીતે દેખાતા હશે? તો આપણે એના વિશેની ચર્ચા કરીએ, અને ત્યાંથી જ આપણા પાઠની ટાઇટલનું પ્રથમ ભાગ જે છે પ્રકાશનું પરાવર્તન,
એને પણ આપણે સમજવાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો તો આ જે કુંડાના છોડ છે ને, એ કુંડાના છોડથી ઉપરથી કોઈ તમને પ્રકાશનો સોર્સ દેખાય છે, સ્ત્રોત. તમે સૂર્યપ્રકાશ પણ કહી શકો અથવા તો કોઈ અન્ય પ્રકાશનો સ્ત્રોત છે. એ સ્ત્રોતમાંથી પ્રકાશના ઘણા બધા કિરણો તમે જુઓ. પહેલાં ક્યાં આગળ પડે છે? બધા પેલા છોડ ઉપર પડતા દેખાય છે ને? પેલા ફ્લાવર ઉપર બધા કિરણો પડે છે. હવે ફ્લાવર ઉપર કિરણો પડે એટલે શું આપણને એ વસ્તુ દેખાય? ના. આ ફ્લાવર ઉપર જે પ્રકાશના કિરણો પડે છે ને, તો ફ્લાવર ઉપરથી બધા પ્રકાશના કિરણો ક્યાંક અલગ દિશામાં ફેંકાય છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં એવો શબ્દ કહીએ કે ફૂલ જે છે એની ઉપર પડતા પ્રકાશના બધા કિરણોનું પરાવર્તન કરે છે. હવે આ પરાવર્તન કરે, જે કિરણો આપાત થાય, જે કિરણો ફૂલ ઉપર પડે છે એને આપણે વિજ્ઞાનની ભાષામાં આપાત કહેવાય. એટલે કે આપાત થઈ રહેલા કિરણોને આપણે આપાત કિરણ તરીકે ઓળખીશું. અને એ ફૂલ દ્વારા એ આપાત કિરણોનું પાછા ફેંકાવાની ઘટના, એટલે કે પરાવર્તનની ઘટના થાય. તો એ પરાવર્તિત જે કિરણો છે એને આપણે પરાવર્તન પામતા કિરણોને પરાવર્તિત કિરણ તરીકે ઓળખીશું. હવે આ બધા પરાવર્તિત કિરણો પેલો દૂર જે છોકરો ઊભો છે ને, એ છોકરાની આંખની અંદર પહોંચે છે. દેખાય છે ને તમને બધાને? તો જુઓ, ધ્યાનથી જુઓ કે બધા પરાવર્તિત કિરણો ફૂલ ઉપરથી પેલા નાના બાળકની આંખ સુધી પહોંચે છે. અને આંખની અંદર પહોંચે છે એટલે પેલા પરાવર્તિત કિરણોના કારણે પેલા ફૂલનું પ્રતિબિંબ બાળકની આંખની અંદરના ભાગમાં, એનો જે આંખનો જે પટલ જે છે, બરાબર, કે જ્યાં આગળ પ્રતિબિંબ ઝીલાતું હોય ત્યાં આગળ રચાય છે. અને ત્યાં આગળ એ પરાવર્તિત કિરણો બધા કેન્દ્રિત થાય છે. એટલે એ ફ્લાવર સરસ રીતે કુંડાની અંદરનો જે છોડ છે, એ છોડની ઉપરના જે ફૂલ છે, એ ફૂલ પેલા બાળકને દેખાય છે. આમ આની ઉપરથી આપણે એવી વસ્તુ સમજીએ કે જ્યારે કોઈપણ વસ્તુ ઉપરથી આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને કોઈ વ્યક્તિની આંખ સુધી પહોંચે ત્યારે તે વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય છે. હવે તમને પેલા બંને જે ફોટા, એક સરસ મજાનું કુદરતી સૌંદર્ય અને એક અંધારિયો રૂમ, બંનેના વચ્ચેનો ભેદ ખબર પડી ગઈ ને? કે એક રૂમની અંદર પ્રકાશનો કોઈ ઉદ્ગમ સ્થાન કે સોર્સ હતો જ નહીં, એટલે આપણને સતત અંધારું દેખાતું હતું. અંધારાના કારણે અંદરની કોઈ પણ વસ્તુ દેખાતી નથી. જ્યારે કુદરતી સૌંદર્યની અંદર સૂર્યપ્રકાશના કારણે સૂર્યપ્રકાશના કિરણો જુદી જુદી વસ્તુ ઉપર આપાત થતા હતા. અને જુદી જુદી વસ્તુ ઉપર આપાત થઈને ત્યાંથી પરાવર્તન પામીને પેલા બંને બાળકો અને તમારી અને મારી આંખ સુધી એ પ્રકાશના કિરણો પહોંચતા હતા, જેના કારણે આપણે એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. આમ આપણે કહી શકીએ કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ ઉપર આપાત થાય અને આપાત થયેલું કિરણ પરાવર્તન પામીને જ્યારે મનુષ્યની કે વ્યક્તિની આંખ સુધી પહોંચે, ત્યારે એ જે વસ્તુ ઉપરથી કિરણો પરાવર્તન પામ્યા છે એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આની ઉપરથી આપણે પ્રકાશ એટલે શું અને પ્રકાશનું સ્વરૂપ શું એના વિશેની સમજૂતી આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્રકાશ એટલે શું? પ્રકાશની વ્યાખ્યા આપવી હોય તો શું કહેવાય? આપણે પ્રકાશની વ્યાખ્યા આપવા માટે કશું જ નહીં કરવાનું. સૂર્યપ્રકાશની સામે આંખો ખુલ્લી રાખીને તમે તાક્યા કરો, જોયા કરો. શું થાય છે? તમે શું જોઈ શકશો? ઘણા લોકો કહે કે હા સર, હું જોઉં છું. ઓકે, શું સરસ. તમે સળંગ જોઈ શકો છો? પ્રયત્ન કરી જોજો. નહીં જોઈ શકાય. સૂર્યપ્રકાશની વાત છોડો, તમે ઘરમાં તમારી 40 વોટની જે ટ્યુબલાઇટ હશે ને, એ ટ્યુબલાઇટની સામે પણ જો સળંગ જોશો ને, તો થોડીક વારમાં તમારી આંખમાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ જશે. આ શું થાય છે? તો આંખોની અંદર ચોક્કસ પ્રકારની સંવેદના ઉત્પન્ન થાય છે. એટલે આપણે કહી શકીએ કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકાશ, આપણે એની વ્યાખ્યામાં જ વાત કરીએ એ પ્રમાણે, એક તરંગ સ્વરૂપ ધરાવતું હોય છે. આ પ્રકાશના મૂળભૂત ગુણધર્મો કેવા છે આપણે એની ચર્ચા કરીએ. તો પ્રકાશ એ ઉર્જાનું એટલે કે શક્તિનું એક સ્વરૂપ છે અને તે હંમેશા તરંગ સ્વરૂપે જ ગતિ કરે છે. આ તરંગો જે છે ને,
એ બિન યાંત્રિક તરંગો છે. મિત્રો, તમે 9મા ધોરણમાં તરંગ પાઠની અંદર યાંત્રિક અને બિન યાંત્રિક તરંગ વિશેની સમજૂતી મેળવી ચૂકેલા છો. જે તરંગોને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે એને યાંત્રિક તરંગ કહેવાય, અને જે તરંગને પ્રસરણ કરવા માટે માધ્યમ જરૂરી નથી તેને બિન યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ બિન યાંત્રિક તરંગ છે, એટલે કે તેમને પ્રસરણ કરવા માટે કોઈપણ પ્રકારના માધ્યમની જરૂર નથી. આથી એવું કહી શકાય કે પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગ હોવાથી તે બિન યાંત્રિક તરંગ છે અને તે સરળતાથી પ્રસરણ પામી શકે છે. આ પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે લગભગ 3 લાખ મીટર પ્રતિ સેકન્ડ જેટલું એની શૂન્યાવકાશમાં ઝડપ છે. પરંતુ જ્યારે આ પ્રકાશ કોઈ પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપ આટલી રહેતી નથી. એની ઝડપમાં ચોક્કસ પ્રકારનો ઘટાડો જોવા મળે છે. આ ઘટાડો જે તે પ્રકાશ માધ્યમમાંથી પસાર થાય, એટલે કે જે માધ્યમ હોય, ધારો કે એ માધ્યમ પાતળું માધ્યમ હોય તો એના પ્રમાણે ફેરફાર થાય, એ માધ્યમ થોડું ઘટ્ટ માધ્યમ હોય તો એના પ્રમાણે એમાં ફેરફાર જોવા મળતો હોય છે. સામાન્ય રીતે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, એટલે કે જે પ્રકાશના કિરણોને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ એની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટરથી 8 × 10⁻⁷ મીટર, એટલે કે લગભગ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીનું હોય છે. સામાન્ય રીતે પદાર્થના કદની સરખામણીમાં દ્રશ્ય તરંગ લંબાઈનું આ મૂલ્ય બહુ જ નાનું છે. આથી આ પરિસ્થિતિમાં પ્રકાશના તરંગો એક બિંદુથી બીજા બિંદુને જોડતો એક સુરેખ સળંગ રેખીય માર્ગ બનાવે છે. આ માર્ગને સુરેખ પથ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એવું કહી શકાય કે પ્રકાશનું કિરણ એ સુરેખ પથ ઉપર સુરેખ ગતિ કરે છે તેમ કહેવાય. એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને પ્રકાશનું કિરણ કહેવાય. અને આવા ઘણા બધા પ્રકાશના કિરણોનો જે સમૂહ હોય છે એને પ્રકાશનું કિરણપુંજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ ને પ્રકાશ એટલે શું, પ્રકાશનું સ્વરૂપ કેવું હોય, આપણને કોઈ પણ વસ્તુ ક્યારે અને કેવી રીતે દેખાતી હોય છે તે બધી જ ચર્ચા આપણને આ વિવિધ આકૃતિઓ અને આ જે અત્યાર સુધીમાં આપણે જે ટૉપિકની ચર્ચા કરી એના આધારે આપણને સમજ પડી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ પ્રકાશનું પરાવર્તન એટલે શું અને આ પરાવર્તન કેવા પ્રકારના હોય. તો આપણે હવે આગળ વાત કરીએ છીએ પ્રકાશનું પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પરાવર્તન એટલે આપણે હમણાં જ સમજ્યા હતા એ રીતે કે જ્યારે કોઈપણ વસ્તુ ઉપર પ્રકાશને આપાત કરવામાં આવે તો તે વસ્તુની સપાટી ઉપરથી પ્રકાશના કિરણની પાછા ફેંકાવાની અથવા તો પાછા વળવાની જે ઘટના છે એને આપણે પ્રકાશના પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. પ્રકાશના પરાવર્તનના મુખ્ય 2 પ્રકાર છે, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત પરાવર્તન એટલે શું અને અનિયમિત પરાવર્તન એટલે શું તેની ચર્ચા કરીએ. હવે તમને સ્ક્રીન ઉપર એક નવી આકૃતિ દેખાશે. આ આકૃતિની અંદર તમે જુઓ તો એક લીસી સપાટી છે. આ લીસી સપાટી ઉપર ઘણા બધા પ્રકાશના કિરણો આપાત થાય છે, જે આપણે આપાત કિરણ સ્વરૂપે નામ નિર્દેશન કરેલ છે. અને આ જ કિરણો એ લીસી સપાટી ઉપર આપાત થયા પછી બધા કિરણો પરાવર્તન પામે છે, જેને આપણે પરાવર્તિત કિરણો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે શા માટે આને નિયમિત પરાવર્તન કહીએ? તો એની પાછળનું કારણ, અહીંયા ઘણા બધા પ્રકાશના કિરણો આપાત થાય એટલે આપણે એને આગળ ભણ્યા એ પ્રમાણે પ્રકાશનું કિરણપુંજ કહેવાય. તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, આ બધા કિરણો એકબીજાને સમાંતર છે, જુઓ અનંત સુધી વિસ્તારશો ને તો બી એકબીજાને ક્યાંય છેદતા નથી. એટલે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી લીસી સમતલ સપાટી ઉપર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ એટલે કે કિરણોનો સમૂહ પણ એ જ રીતે ચોક્કસ દિશામાં એકબીજાને સમાંતર હોય તે રીતે આગળ વધે છે. તો આ પ્રકારનું જે પરાવર્તન છે
એને નિયમિત પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે આકૃતિમાં જે પરાવર્તન છે નિયમિત પરાવર્તન છે. સમતલ અરીસા વડે થતું પરાવર્તન, કાચની સપાટી ઉપર થતું પરાવર્તન, લીસી સપાટી ઉપર થતું પરાવર્તન, એ આ બધું નિયમિત પરાવર્તન તરીકે ઓળખાય છે. હવે આપણે એનો બીજો પ્રકાર ચર્ચા કરીએ. બીજો ભાગ છે અનિયમિત પરાવર્તન એટલે શું? તો અનિયમિત પરાવર્તન એટલે હવે આકૃતિમાં તમને દેખાય છે એ પ્રમાણે. હવે તમને તમારી સ્ક્રીન ઉપર જે બીજી આકૃતિ દેખાય છે ને એ આકૃતિમાં જુઓ. નીચેની જે સપાટી છે ને એ આગળની ચાર્ટમાં અથવા આકૃતિમાં તમે જે જોઈને એના કરતાં કંઈક અલગ પ્રકારની સપાટી છે. આપણે એના રફ સરફેસ અથવા તો ખરબચડી સપાટી તરીકે ઓળખીશું. જુઓ તમે, દેખાય છે ને? હવે એની અંદર તમારે શું જોવાનું છે? તો આપાત કિરણો, પ્રકાશના કિરણો આપાત તો થાય છે, બધા એકબીજાની સાથે સમાંતર હોય એ રીતે થાય છે, પણ બધા એક સરખી રીતે નથી થઈ શકતા. કેમ? કારણ કે સપાટી જેવી ખરબચડી છે, તો આપણે કેવી રીતે સરખી આપાત કિરણો બતાવી શકીએ? બરાબર. અને જે કિરણો પરાવર્તન પામે છે, તો પરાવર્તન કિરણો પણ જુઓ, આગળ જતાં જાણે બધા ભેગા થઈને એકબીજા સાથે તકરાર કરવાના હોય ને અથવા તો એકબીજાને નડવાના હોય ને એવા દેખાય છે. અહીંયા આપણે કંઈ નડવાના નથી, પણ આપણે વિજ્ઞાનની ભાષામાં એના માટે એવો શબ્દ વાપરી શકીએ કે આ કિરણો પરસ્પર આગળ એકબીજાની સાથે સમાંતર રીતે નથી વર્તન કરતા, પણ એકબીજાને ક્યાંક છેદી જતા હોય છે. તો આપણે આ પ્રકારનું જે પરાવર્તન છે એને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા સમજીએ કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત અથવા તો ખરબચડી સપાટી ઉપર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનો કિરણોનો સમૂહ કે કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે, જે આપણને આપણી આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. તો આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું આપણે જે કંઈ ટૉપિક ભણ્યા એમાંથી એક બહુ સરસ અગત્યનો ક્વેશ્ચન મળે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના પ્રકારો જણાવો. હવે આપણે અન્ય એક પ્રશ્નની તરફ વધીએ આગળ. હવે તમને તમારી સ્ક્રીન ઉપર એક નવી જ આકૃતિ દેખાય છે. આમાંથી એક બહુ સરસ અને અગત્યનો કહી શકાય એવો 2 થી 3 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. પ્રકાશના પરાવર્તનની વ્યાખ્યા આપી અથવા તો પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના પરાવર્તનના નિયમો લખો. તો આપણે અહીંયા આકૃતિમાં જે દેખાય છે ને, પહેલાં એ શબ્દોને જરા જોઈ લઈએ. એ શબ્દોની અંદર એક તો આપણને નવો શબ્દ જે દેખાય છે આપાત કિરણ અને આપાત કોણ તો છે, એની સાથે પરાવર્તિત કિરણ અને પરાવર્તન કોણ છે. પછી પરાવર્તક સપાટી જે આપણે કહીએ છીએ ને, પરાવર્તક એટલે ચળકતી સપાટી કહેવાય. અને જે પેલું બિંદુ છે એને આપણે આપાત બિંદુ કહીએ છીએ. આકૃતિમાં જે તૂટક રેખા છે ને, તૂટક રેખા પેલી ચળકતી સપાટી સાથે લંબ રીતે છે. લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે. આપણે આટલું યાદ રાખવાનું ગણિતની ટર્મિનોલોજી પ્રમાણે. હવે આપણે સૌથી પહેલાં તો એની અંદર આવતા જે અલગ અલગ પદ છે, પદની વ્યાખ્યાઓને સમજીએ અને પછી એના નિયમને લઈએ. તો આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવેલો છે તે ખૂણાને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે. આપાત કોણને આપણે સંકેતમાં આઈ વડે દર્શાવીએ છીએ, સ્મોલ આઈ. આકૃતિમાં તમને દેખાય છે કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવેલો છે તે ખૂણાને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે, જેને સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવે છે. હવે આવે છે પરાવર્તન કોણ. પરાવર્તન કોણ એટલે શું? તો પરાવર્તિત કિરણે આપાત બિંદુએ, હવે અહીંયા પરાવર્તિત બિંદુ ના હોય હો, એટલે એવી ભૂલ નહીં કરવાની. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવેલો છે તે ખૂણાને પરાવર્તન કોણ તરીકે ઓળખવામાં આવે છે, જેને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે પરાવર્તનના નિયમોની વાત કરીએ. તો અહીંયા જો આકૃતિમાં તમને આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સ્પષ્ટ દેખાય છે. આ બંનેના જો મૂલ્યો તમે કોણ માપક જેવા સાધનની મદદથી માપશો ને, તો બંનેના મૂલ્યો સમાન જ જોવા મળશે. એટલે આપણે પહેલો નિયમ કહી શકીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો સમાન છે.
આપણે આપાત કોણને આઈ વડે અને પરાવર્તન કોણને આર વડે દર્શાવતા હતા. એટલે આપણે એવું કહી શકીએ કે આઈ બરાબર આર. ઓકે. અને બીજો નિયમ જે છે, બીજા નિયમની અંદર આપણે વાત કરીએ તો બીજા નિયમ પ્રમાણે આ જે સપાટીને દોરેલો લંબ, પછી આપાત બિંદુએ આપાત કિરણ, આપાત બિંદુએ પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ, આ બધું જ એક જ સમતલ સપાટીના ભાગ સ્વરૂપે હોય છે. તો આ થયા પરાવર્તનના નિયમો. આ પણ એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. હવે આપણે આગળ નવા જ પ્રકારની ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીશું અરીસાની. અરીસાની અંદર તો સૌથી પહેલાં તો અરીસાની વ્યાખ્યા શું? હવે આ પાછો કેવો પ્રશ્ન છે. અરીસાની વ્યાખ્યા શું હોય? જેની અંદર આપણું મોઢું આપણને સરસ દેખાય એને અરીસો કહેવાય. આપણું મોઢું સરસ નહીં, આપણું મોઢું જેવું હોય ને એવું દેખાય એને અરીસો કહેવાય. થોડીક તમારી વિચારશૈલીમાં ફેરફાર કરું છું. તો સૌથી પહેલાં આપણે અરીસાની વ્યાખ્યા લઈએ તો લીસી અને ચળકતી સપાટી કે તેના ઉપર પડતા બધા જ પ્રકાશનું પરાવર્તન કરે એને અરીસો કહેવાય. આ અરીસો મુખ્યત્વે બે પ્રકારના હોય, એક સમતલ અરીસો અને બીજો ગોલીય અરીસો. હવે સમતલ અરીસો એટલે શું? તો તમારા અને મારા ઘરની અંદર જેમાં જોઈને દરરોજ આપણે આપણા વાળ બનાવીએ છીએ, વાળ ઓળીએ છીએ, કે આપણે જેને દર્પણ તરીકે ઉપયોગ કરીએ છીએ એને સમતલ અરીસો કહેવાય. બરાબર. આ સમતલ અરીસાને જો વ્યાખ્યાયિત કરવું હોય ને તો સમતલ અરીસાની સપાટી પરાવર્તક હોય. એટલે આપણે એવું કહી શકીએ કે જે અરીસાની પરાવર્તક સપાટી એકદમ સમતલ એટલે કે સપાટ હોય તેવા અરીસાને સમતલ અરીસો કહેવાય. અને સમતલ અરીસાની અંદર હંમેશા આપણું જે પ્રતિબિંબ હોય ને એ પ્રતિબિંબ આપણને ઉલટું જ એટલે કે આભાસિત દેખાય. ઉલટું એટલે એ રીતે ઉલટું નહીં, ઊંધું નહીં. ઉલટું કેવી રીતે આપણે ગણતરી કરવાની? કે ધારો કે તમે અરીસાની બહાર રહીને જમણો હાથ ઊંચો કરશો ને તો અંદર તમને ડાબો જ દેખાશે, અને જે પ્રતિબિંબ છે ને એ તો તમારા જેવું જ દેખાશે. પણ એ પ્રતિબિંબ આપણે ઉલટું નહીં ગણવાનું. ઉલટું એ સેન્સમાં નથી, પણ કંઈક અલગ પ્રકારનું દેખાશે. આ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ હોય. આ સમતલ અરીસાનો ઉપયોગ આપણે ક્યાં આગળ કરીએ છીએ? તો સમતલ અરીસાનો ઉપયોગ આપણે દર્પણ તરીકે, પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ વગેરે જેવા સાધનોની બનાવટમાં આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે બીજા પ્રકારના અરીસાની વાત કરીએ તો એ અરીસો છે એટલે ગોલીય અરીસો. હવે આપણે બીજા પ્રકારનો અરીસો લઈશું, ગોલીય અરીસો, જે તમને તમારી સ્ક્રીન ઉપર આકૃતિમાં દેખાય છે. આમ તમે જોશો ને તો તમને પેલો વાડકી જેવો કે ચમચી જેવો ભાગ દેખાશે. બરાબર. તો સૌથી પહેલાં ગોલીય અરીસો કોને કહેવાય? તો જે અરીસાની પરાવર્તક સપાટી, પરાવર્તક એટલે આપણે આગળ સમજી ગયા ચળકતી સપાટી, જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના એક ભાગ હોય તેવા અરીસાને ગોલીય અરીસો કહેવાય. હવે આ ગોલીય અરીસાને એની પરાવર્તક સપાટીના આધારે બે જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે. એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો એટલે શું? તે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એ અંદરની તરફ વક્રાકાર હોય, વક્રાકાર એટલે વળેલી હોય, તેને અંદરની તરફ દબાયેલી હોય એવું આપણે કહી શકીએ. તો તેને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. અને જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય એટલે કે એની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય એને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને આકૃતિમાં બંને પ્રકારના અરીસા દેખાયેલા છે. તમારે તમારા ઘરની અંદર આવા ઘણા બધા ગોલીય અરીસા છે, ખબર છે તમને? કશું ચિંતા નહીં કરવાની. ઘરમાં જઈને એક સરસ મજાની નવી સ્ટીલની ચમચી હોય ને એ ચમચી લઈ લો. એ ચમચીનો અંદરનો જે ભાગ દબાયેલો છે ને એને અંદરની તરફ વક્રાકાર એટલે અંતર્ગોળ અરીસો કહેવાય, અને બહારની તરફનો જે ઉપસેલો ભાગ છે એને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ગોલીય અરીસાના સંદર્ભની અંદર આપણે જુદા જુદા પદ આવે છે અથવા તો શબ્દો આવે છે કે જે આપણે સતત એની સમજ મેળવવી પડે. હવે આપણે એની ચર્ચા કરીશું. આ જે જુદા જુદા શબ્દો છે એ શબ્દો પૈકી કેટલાક શબ્દોની જે સંજ્ઞા છે ને એ તમને હવે તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ દેખાય છે એ આકૃતિનો દેખાય છે.
અહીંયા તમારો જો આ લાલ રંગવાળો જે ભાગ જે છે ને એ એકચ્યુઅલમાં તમારો એક અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની આખી સપાટી આમ જોવા જઈએ ને તો એક પોલા ગોળાનો ભાગ હોય ને, એટલે અહીંયા એના તૂટક રેખા વડે જે તમને ગોળા જેવો ભાગ દેખાય છે ને એ એકચ્યુઅલમાં એક અનુમાન છે કે આ ગોળામાંથી કાપીને અંતર્ગોળ અરીસો બનાવેલો છે. તો અહીંયા તમને આકૃતિમાં જે પદ દેખાય છે ને પદમાં જુઓ તમને એક સંજ્ઞા પી દેખાશે, એક કેપિટલ સી દેખાય છે, એક એફ દેખાય છે, પછી સ્મોલ એફ દેખાય છે. બરાબર. તો આ બધા પદોને આપણે સમજવાના છે. આ બધા પદો એટલે તમને અહીંયા તમારી આકૃતિની અંદર હવે દેખાશે. આમાં સૌથી પહેલા નંબરનો જે શબ્દ આવે છે ધ્રુવ. તો ધ્રુવ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. તો ધ્રુવ એટલે અહીંયા આકૃતિમાં જે પી દેખાય છે ને, પી એટલે પોલ, પોલ એટલે ધ્રુવ. તો આપણે પહેલાં એની વ્યાખ્યાને સમજીએ કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અથવા તો એના કેન્દ્રને તે ગોલીય અરીસાના ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કેપિટલ પી વડે દર્શાવીએ છીએ. આ ભાગ હંમેશા અરીસાની સપાટી ઉપર જ હોય. બરાબર. ત્યાર પછી આપણે નવી વ્યાખ્યા સમજીએ, વક્રતા કેન્દ્ર, જે અહીંયા તમને આકૃતિમાં કેપિટલ સી વડે દર્શાવેલું છે. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તે કેન્દ્રને તે ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. વક્રતા કેન્દ્રને આપણે કેપિટલ સી વડે દર્શાવીએ છીએ. હવે અહીંયા એક વિદ્યાર્થી મિત્રો વસ્તુ સમજવા જેવી છે કે વક્રતા કેન્દ્ર એ ક્યારે પણ અરીસાનો ભાગ નથી હોતો. એ અરીસાની પરાવર્તક સપાટીના બહારના ભાગમાં હોય. બહારના ભાગમાં એટલે અરીસાની સામેના ભાગમાં અથવા તો અરીસાની પાછળના ભાગમાં. હવે તરત તમને આ પ્રશ્ન થાય કે એવું કેવી રીતે શક્ય બને? તો અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર અંતર્ગોળ અને બહિર્ગોળ બંને પ્રકારના અરીસાની આકૃતિ આપેલી છે. તમે તેમાં જુઓ, અંતર્ગોળ અરીસામાં સામેના ભાગમાં સી છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં પાછળના ભાગમાં સી એટલે કે વક્રતા કેન્દ્ર છે. ત્યાર પછી આવે છે અન્ય એક નવો શબ્દ જેને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ. એની વ્યાખ્યા પણ આગળ આપણે વક્રતા કેન્દ્રની આપી એ જ પ્રમાણે સમજીએ. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ સ્વરૂપે હોય તે પોલા ગોળાની ત્રિજ્યાને તે ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે, જેને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. આકૃતિની અંદર ધ્રુવ પીથી વક્રતા કેન્દ્ર સી વચ્ચેનું અંતર એટલે જેને પીસી કહેવાય, એ પીસી એટલે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર કહેવાય. હવે આગળ નવી એક વ્યાખ્યા છે જેને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખીશું. તો મુખ્ય અક્ષ એટલે શું? તો ગોલીય અરીસાના ધ્રુવ અને તેના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. આપણે એક એવી કલ્પના કરી લો કે વક્રતા કેન્દ્ર સીમાંથી અને ધ્રુવમાંથી એક રેખા, જે અહીંયા તમને સફેદ રંગની ડાર્ક લાઇન જે દેખાય છે ને એ પસાર થાય છે. એકચ્યુઅલમાં હોતી નથી, પણ આપણે એવી કલ્પના કરવાની. તો એ કાલ્પનિક ધરી જે છે અથવા તો કાલ્પનિક રેખા જે છે એને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આવે છે મુખ્ય કેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્ત્વનો કહી શકાય એવો શબ્દ છે કે અંતર્ગોળ અરીસા ઉપર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો, અહીંયા આકૃતિમાં તમને દેખાય છે કે અંતર્ગોળ અરીસા ઉપર ઘણા બધા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ રહ્યા છે. બરાબર. આ કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામે અને મુખ્ય અક્ષ પરના જે બિંદુ ઉપર કેન્દ્રિત થાય એટલે કે ભેગા થાય તે બધાને અથવા તો તે બિંદુને તે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. અહીંયા તમને જુઓ, બહિર્ગોળ અરીસામાં એનું મુખ્ય કેન્દ્ર પાછળના ભાગમાં છે, અંતર્ગોળ અરીસામાં એનું મુખ્ય કેન્દ્ર આગળના ભાગમાં, જેને આપણે કેપિટલ એફ વડે દર્શાવેલું છે. અન્ય એક શબ્દ આવે છે કેન્દ્ર લંબાઈ. આ કેન્દ્ર લંબાઈ એટલે શું? તો મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેનું અંતર એટલે પી એફ જે છે ને એને આપણે સ્મોલ એફ એટલે ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે સંકેતમાં સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ. અને સૌથી છેલ્લો અને અંતિમ શબ્દ છે એ છે દર્પણ મુખ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને, અહીંયા જે તમને બંને અરીસામાં લાલ રંગની ડાર્ક લાઇન
જે દેખાય છે ને એ હકીકતમાં વર્તુળાકાર ભાગ છે, પણ આપણે અરીસો કાપી નાખ્યો એટલે એટલો જ ભાગ એ વર્તુળાકાર ધાર થઈ ગઈ. તો વર્તુળાકાર ધારનો જે વ્યાસ છે તેના આપણે તે અરીસાનું દર્પણ મુખ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો આજનો ટૉપિક. આજે આપણે ઘણા મહત્ત્વના અને કહી શકાય એવા પ્રશ્નો ભણ્યા, જેમ કે પ્રકાશ એટલે શું, પ્રકાશનું સ્વરૂપ સમજાવો, ત્યારબાદ આપણે અરીસાના પ્રકારો, પછી પરાવર્તન એટલે શું, નિયમિત અને અનિયમિત પરાવર્તન, પરાવર્તનના નિયમો. આ દરેકની અંદરથી આપણને 2 માર્ક અને 3 માર્કના 3 થી 4 પ્રશ્નો તેમજ ઓબ્જેક્ટિવ પ્રકારના ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણને આમાંથી મળી જાય. વિદ્યાર્થી મિત્રો, મારા દરેકે દરેક વિડીયોને જો તમે ધ્યાનથી સાંભળશો અને જોશો તો તમારા માટે વિજ્ઞાન વિષય ખૂબ સરળ બની જશે અને તમે એને રમતા રમતા યાદ રાખી શકશો. વિદ્યાર્થી મિત્રો, વારંવાર કહ્યું છે, ફરી એક વખત તમને કહું છું કે તમારા કોઈપણ પ્રકારના ભણવાના લગતા પ્રશ્ન હોય જે તે ટૉપિકની અંદર, તો એ ટૉપિકના રિલેટેડ જે કોઈ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન તમે કોમેન્ટ બોક્સની અંદર મને લખીને મોકલો. આપણે એના આગલા લેક્ચરની અંદર ચોક્કસ પ્રમાણે દરેકે દરેક પ્રશ્નોનું સમાધાન કરવાનો નિશ્ચિત પ્રયત્ન કરીશું. અને આટલે સુધીની નોટ્સ વ્યવસ્થિત બનાવજો, તૈયાર કરજો. પાઠ ખૂબ મહત્ત્વનો અને ખૂબ જ સરળ છે. થેન્ક યુ.